શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા વિનાયક પાર્ટી પ્લોટ ખાતે પ્રમુખ રાજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ દીકરીઓનો દ્વિતીય સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો હતો। વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ વિનાયક પાર્ટી પ્લોટ ખાતે પ્રમુખ રાજ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજન વિકલાંગ અને દિવ્યાંગ દીકરીઓના દ્વિતીય સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। ટ્રસ્ટ દ્વારા ગત વર્ષે 5 જોડકાઓનું સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। આ વર્ષે પણ 5 વિકલાંગ અને દિવ્યાંગનું સમૂહ લગ્ન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આજે 5 દીકરીઓના લગ્ન કરાયા હતા, જેમાં આ વિકલાંગ અને દિવ્યાંગ દીકરીઓને પ્રભુત્વના પગલાં પાડ્યા હતા। પ્રમુખ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 5 દીકરીઓને 50થી વધુ વસ્તુઓ કન્યાદાનમાં આપવામાં આવી હતી અને આ કાર્યક્રમમાં સામાજિક કાર્યકારી અને સામાજિક સ્વયંસેવકોએ ઉત્તમ સેવા આપવામાં આવી હતી, જેમાં 5 દીકરીઓના લગ્ન વિધિવત રીતે પૂર્ણ થયા હતા। વીરેન્દ્રસિંહ સોલંકી નામ છે મારું અને પ્રમુખ રાજ ચેરિટેબલ ટ્રસ્ટનો પ્રમુખ છું અને આ આપણે બીજું વર્ષ છે, દ્વિતીય વર્ષ છે અને હેન્ડીકેપ જે દીકરીઓ છે એમની માટેનું આ સમૂહ લગ્નનું આયોજન છે અને એમાં આપણે છે ને 54થી વધારે આઇટમો આપીએ છીએ, એટલે ઘર વપરાશની વસ્તુ અને એમાં તિજોરી છે, બેડ છે, પછી કુલર છે, ફ્રીજ છે, આ રીતે બધી આઇટમો આપણે આપીએ છીએ અને આટલા વર્ષોથી આપણે આ બીજું વર્ષ કરીએ છીએ। એટલે હવે ધીરે ધીરે જેમ જેમ લોકોને ખ્યાલ આવશે તેમ તેમ આપણે ઓલ ઓવર આખું ગુજરાત કરીએ છીએ। એટલે ઓલ ઓવર આખા ગુજરાતમાંથી કોઈને બી હેન્ડીકેપમાં હોય ને સમૂહ મેરેજમાં ઇન્ટરેસ્ટ હોય તો આપણે જે ટ્રસ્ટનો સંપર્ક કરશો એટલી મારી વિનંતી છે। કેટલા જોડા પહેરવામાં અત્યારે 5 જોડાની છે, પણ હવે ભવિષ્યમાં ઉપર માતાજીની કે ભગવાનની કૃપા થશે તો આપણે એના કરતાં બી થોડા વધારે કરાવીશું અને આપણે 51 જોડાનો અત્યારે પ્લાનિંગ કરીશું, પણ હવે જેવી ઉપરવાળાની મરજી।